આજ તો આપણે આવી ગયા છીએ વાડિયા દવા છાંટવા. જોઈ લો છાંટો શું કે નહીં વાડિયા દવા જોઈ લો હને ખંભે પગ ચડાવીને મીણો હું દવા છાંટવા હાથે જોઈ લો. અહીં જો ચાલુ છે કે નહીં દવા છાંટવાના આપણે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એક મારા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ તો મારે દવા છાંટવાની છે ઝાડમાં અને પાવાની છે, પણ ખાતર પણ નાખવાનું જ છે. તો હાલો હું દવા ને એવું બધું છાંટે વાળું ને ખાતર નાખી વાળું ને ઝાડમાં પાણી પણ વાળું. તો જો આ બાજુ આપણે ઝાડ કેવી મસ્તીની મોટી જબરી થઈ ગઈ છે. અને આ બાજુ જોઈ લો મારા ભાઈની એની પણ ઝાડ મોટી થઈ ગઈ, મારા મોડબાપુના છોકરાની એની જોઈ લો એની ઝાડ કેવી મસ્તીની મોટી જબરી થઈ ગઈ છે. તો અહીં કરજો આપણે ખાતરની ડોલ ને એવું બધું તૈયાર કરેલું જ છે. જો અહીં કણે જો અહીં ખાતરની ડોલ ને બધું તૈયાર કરેલું છે. જો આ બાજુ પણ બગલા આવી ગયા છે, જે પાણી વાળવાનું ચાલુ કર્યું ને તા આવી ગયા હે ને જો બગલા. તો હાલો હવે હું ખાતર નાખી દઉં ને પાણી એવું મણું વાળવા, પછી આપણે બ્લોગ આવશે તે રોજે રોજ જોઈ લો. અંકિત પણ આપણે જોઈ લઈએ ખાતરની ડોલ ને એવું બધું આપણે આવી ગયું છે. જોઈ લો આ ખાતરની ડોલ ને એવું આવી ગયું છે. મારા હાથમાં જો પંપનો ફુવારો ને એવું છે, અને આ બાજુ ખાતર પણ નાખી દીધું જોઈ લો. જો અને આંકર પાણી પણ ચાલુ થઈ ગયું છે. આંકર જો પાણી વાળે છે જો. અને જોઈ લો આ બાજુ પણ જો કેવી મસ્તીની ઝાડ ઊભી છે. ઉનાળે અમારે જો આવું હોય લીલું સા મચ્છર કેવું મસ્તીનું છે ઉનાળે. અને આ બાજુ જોઈ લો પાઈ દીધું છે મારા ભાઈએ એને એ પાઈ દે ને પછી આપણે પાવાનું વળી પાછું એમ પાઈ દે એટલે પાછું પાઈ દે બે ને પાવાનું વારા ફરતી જોઈ લો. આ બાજુ જો આંકર થઈ ગયું છે જો અહીં પાણી ચાલુ. જો અહીંયા આપણે સફરી બેઠો જોઈ લો આ બાજુ પાણી થઈ ગયું છે ચાલુ. અને મેં હવે વાળ અસલ બહુ જ મોટા થઈ ગયા છે ને, અને એટલે હવે હું ટોપી નથી પહેરતો, એમણા મસ્ત રાખું છું. જોઈ લો તો મસ્તીના વાળ મોટા થઈ ગયા. પેલા 50% જેવું હતું ને, અને એટલે પછી હું થોડાક દી ટોપી પહેરે રાખતો. એટલે હવે ટોપી હું નથી પહેરતો. હાલી જોઈ લો એમણા રાખો ને ટોપી નહીં પહેરવાની. પાણી કેવું આવે છે અને ઉનાળે ના એવું નાવો એવી આવ સખલાટે બોલા અહીંયા. હાલો હું મનું દવા છાંટ દઉં. ખાતરની ઠેલી પડી છે અહીં કરજો બકાલું છે બધું. અહીં પર પાણી ચાલુ છે, પાણી વાળવાનું. હાલો હવે હું દવા છાંટી વાળું. ત્યાં દવા છે ને. હાલો હવે હું દવા છાંટી વાળું ને પાય વાળું, પછી આપણે આગળ વ્લોગમાં મળીએ. પંપ ભરીને હું હવે આવી ગયો છું દવા છાંટવા. તો જોઈ લો મેં પંપ પણ ભરી વાળો છે ને આ બાજુ ખંભે ચડાવી દીધો છે પંપ જો. અને પંપ ભરી વાળો છે ને હવે આપણે ચાલુ કરીને દવા મળવાનું છે છાંટવા. તો હાલો હું પંપ ચાલુ કરી વાળું. અને હવે આપણે કરી વાળો છે પંપ ચાલુ જોઈ લો. જો આમાં દવા મીણો છું હું છાંટવા દે, અને પંપ આપણે ચાલુ કરી વાળો છું જોઈ લો. છાંટો છો કે નહીં દવા જો છે ને. આપણું ગામડાનું કામ આવું જોઈએ જોઈ લો. હા છે ભાઈ ગામડાનું હાચું તો. હા ગામડું એ ગામડું કહેવાય. મને તો હાચું હું સિટીમાં રહી આવ્યો છું, અમદાવાદ 2 મહિના ભરી આવ્યો છું. ઓનલાઈન આપણે પાર્સલ આવે કે નહીં, ફોનના કવર છે કોઈ બૂટ ને આપણે એવું બધું આવે કે નહીં, ઓનલાઈન જે કે આપણે ફ્લિપકાર્ટમાં મંગાવીને એ બધું હું પેકિંગ કરવા જતો ને ત્યારે મને મહિનાનો 15,000 રૂપિયા પગાર દેતા. તે મહિનાનો 15,000 રૂપિયા પગાર દેતા ને તે મને બહુ ના ખાવાનું ને મજા આવતી ને, અને એટલે હું પછી અહીંયા ગામડે વ્યો. ગામડે પછી બહુ મજા આવે ખાવાની એવી. ને ના તો જાજો ભાઈ શાક રોટલી ને દાળ ભાત, અને જાજુ તો દાળ ભાત ને એવું જ આવતું. એટલે શાક રોટલી વગર મને મજા ન આવે. શાક રોટલી હોય ને તો જ આપણું પેટ ભરાય. અહીંતર પછી ભૂખ્યા રહીને એટલે પછી હું અમદાવાદથી અહીં ગામડે વ્યો. ગામડા જેવી મજા નથી આવતી ને, એટલે ભલે થોડોક ગામડે તડકો ને એવું લાગે પણ ગામડા જેવી મજા ન આવે. હું 2 મહિના ગયો તો અમદાવાદ, પણ ના કાંઈ મને બહુ મજા ન આવી ને, એટલે ગામડે મજા આવી. જોઈ લો છે ને આપણું આ ગામડું. કામ કરવું પડે હો ગામડે, ને સિટીમાં ના કરવું પડે અમદાવાદ. થોડાક દી ન આવે ગામડે કામ ફાવ્યું પછી બધું ફાવી ગયું. એટલે આ જો અહીંયા કામ કર્યા રાખ્યું. વાહ વાહ જેવું વાળીએ જોઈ લો. સાટો હોક નહીં દવા કેવી મસ્તી જોઈ લો. હાલો હવે હું દવા છાંટી વાળું. આ બાજુ જો આપણું લસણ હોતક છે જોઈ લો. છે ને આપણું લસણ આ બાજુ
તો આજનો મારો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.